નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો ક્લાસીસ જે કોચિંગ ક્લાસો ધમધમી રહ્યા છે તેને લઈને સરકારે એક્શનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। જેની અંદર વાત કરવામાં આવે તો કોચિંગ ક્લાસવાળા જે ક્લાસીસ મોટા ચાલતા હોય તેમના માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેને લઈને ક્લાસીસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે એક સારા અને મહત્વના સમાચાર આવી ચૂક્યા છે। તો તમે મિત્રો જોઈ શકો છો, ક્લાસીસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર જે હેડિંગ છે કોચિંગ ક્લાસવાળો સાવધાન, તેના વિશેની માહિતી જે શું સરકારે લીધો છે નિર્ણય, જેથી કરીને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય, તેના વિશેની ચર્ચા કરીશું આગળ વિડીયોમાં। એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક, ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો વાત કરીએ ક્લાસીસ કરતા વિદ્યાર્થીઓ માટેના જે મહત્વપૂર્ણ સમાચાર વિશેની આગળ વિડીયોમાં। મિત્રો, વાત કરવામાં આવે તો ભ્રામક જે જાહેર ખબરો છે તે અંગે ગાઈડલાઇન્સ લાવવામાં આવશે, જેમાં વાત કરીએ તો કોચિંગ ક્લાસ 100% પ્લેસમેન્ટનો દાવો કરી શકે નહીં। કેન્દ્ર સરકાર દ્વારા આ જે જાહેરાત કરાઈ છે, જેમાં તમે જોઈ શકો છો કે અવારનવાર જે કોચિંગ ક્લાસ ચલાવતા હોય તેવા 100% નોકરીની ગેરંટી આપી અને મોટી ફીઓ વસૂલતા હોય છે, જ્યારે વિદ્યાર્થીઓને અંશતઃ કોઈ પણ સફળતા મળતી ન હોય છે, જે મોટાભાગની સફળતા ન મળતી હોય, ત્યારે કોચિંગ ક્લાસવાળાઓને જે સરકાર દ્વારા જે માહિતી જે એડવાઇઝરી કરવામાં આવી છે, જેની અંદર ગાઈડલાઇન લાવવામાં આવશે કે જે કોચિંગ ક્લાસ ચલાવતા હોય તેમને 100% જે પ્લેસમેન્ટનો દાવો કરી શકશે નહીં। જેની વિગતવાર વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કોચિંગ ક્લાસ દ્વારા જાહેર ખબર કે અન્ય કોઈ માધ્યમ દ્વારા 100% જોબ પ્લેસમેન્ટનો દાવો કરી શકે નહીં, સાથે જ પ્રિલિમિનરી કે મેન્સ પરીક્ષામાં પાસ થવાની ગેરંટી પણ આપી શકે નહીં। તમે ખાસ મિત્રો વાત અહીંયા એ જોવાની છે કે જે મોટા કોચિંગ ક્લાસવાળા હોય છે તે સૌથી પહેલાં જ્યારે પરીક્ષાઓની જાહેરાત થતી હોય છે ત્યારે ગેરંટી આપતા હોય છે કે 100% પાસ થવાની ગેરંટી, આવા હોર્ડિંગ લગાવી અને વિદ્યાર્થીઓ પાસેથી મોટી માતબર રકમની ફી વસૂલતા હોય છે। ત્યારે સરકાર દ્વારા જે અહીંયા સ્પષ્ટ જણાવ્યું છે કે જે મેન્સ કે પ્રિલિમ પરીક્ષાની અંદર પાસ થવાની ગેરંટી આપી શકાશે નહીં। આ અંગેની ગાઈડલાઇન પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। ગ્રાહકલક્ષી બાબતોના કેન્દ્રીય મંત્રાલયે કોચિંગ ક્લાસો દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે કે જે કોચિંગ ક્લાસવાળા છે તે ભ્રામક દાવાઓ કરતા હોય તેમની સામે જે કાર્યવાહી થશે એવું કેન્દ્ર સરકારના જે ગ્રાહકલક્ષી બાબતોના કેન્દ્રીય મંત્રાલયે નિર્ણય કર્યો છે, જેના ડાયરેક્ટર રોહિત સિંહના વડપણ હેઠળની સમિતિ આ અંગે કામ કરી રહી છે। આ સમિતિની પ્રથમ બેઠક સોમવારે યોજાઈ હતી। વિભાગ દ્વારા ગત વર્ષે ભ્રામક દાવાઓના સંદર્ભમાં દેશભરમાં 20 વિવિધ IAS કોચિંગ સેન્ટરોને નોટિસ પણ આપી હતી તથા દંડ પણ કરવામાં આવ્યો હતો કે જે ભ્રામક દાવાઓ કરતા હોય છે મોટાભાગના કોચિંગ ક્લાસવાળાઓ, તેમના માટે સાવધાનીપૂર્વક એક જે કાર્યવાહી કરવામાં આવશે તે કેન્દ્રના જે ગ્રાહકલક્ષી બાબતોના કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો આવી જ ઉપયોગી નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને તમે આવી અવનવી માહિતી સૌથી પહેલાં મેળવી શકો।